ચૂંટણી આવી છે, હા શું કહેશો? બસ હું તો ભાજપ જ આવશે. કોણ ઉમેદવાર છે ખબર છે? રેખાબેન જીતેન્દ્રભાઈ ચૌધરી. કોંગ્રેસમાં કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર. શું લાગે? રેખાબેન જ આવશે. ભાજપ જ. કારણ શું? કારણ કે સિટીની પબ્લિક ભાજપને જ આવશે. સિટીની બધું હા, હિન્દુત્વના મુદ્દાના કારણે ભાજપ જ આવશે. હિન્દુત્વના કારણે. હા. શું લાગી રહ્યું છે? જીતી આ જશે? ફેરો આમ તો ભાજપનો ગઢ જ છે આ રહ્યો. હા. પણ આ ફેરો ગેરીબેન નું વર્ચસ્વ વિધાનસભા. કેવું લાગી રહ્યું છે બનાસકાંઠા લોકસભા? સારું લાગી રહ્યું છે. કોનો માહોલ છે અત્યારે? માહોલ તો અત્યારે બધી જગ્યાએ ભાજપનો જ ચાલી રહ્યો છે અહીંયા આગળ. ભાજપનો ચાલે. ચૂંટણીનો માહોલ કેવો છે? જો તહેવારો ઉત્સવનો બી જોરદાર છે, ચૂંટણીનો બી જોરદાર છે. મોદી સાહેબનો જય જયકાર છે. અબકી બાર 405. અબકી બાર 405. કેમ એનું કારણ શું છે? જે દેશ માટે, હિન્દુ ધર્મ માટે જે કરે છે ને અમારી બી તૈયારી છે. સુવિધા નહીં પણ સુરક્ષા આપે તેના માટે વોટ આપવા. ભાજપ આવી રહ્યું છે. કારણ શું છે? એનું કારણ શું છે? કારણ શું? કેમ કે મોદીજી અમારા ગુજરાતના છે અને અમે ગુજરાતના છીએ. નરેન્દ્ર મોદી લોન આપે છે અમને બેંકોના અંદર, સખી મંડળના અંદર. તો અમે હપ્તે પૈસા ભરીએ છીએ. અમારું ગુજરાત 10% પહેલા પૈસા લેતા હતા વ્યાજમાં, એ પૈસા અમારા બંધ થઈ ગયા છે ને અત્યારે સારા રીતે રોજગાર કરીએ છીએ. સાહેબ 12 બચ્ચા મોટા કરીએ છીએ. મોંઘવારી ઓછી કરો. અત્યારે અનાજના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી ગયા, બધા ભાવ વધી ગયા. અને ધંધામાં કેવું છે? ધંધામાં એકદમ મંદુ. કાકા, ચૂંટણી આવી છે, કેવો છે માહોલ? ચૂંટણીનો માહોલ તો હજી સુધી કઈ દેખાતો તો નથી જ અહીંયા પાલનપુરમાં. પણ ચૂંટણી આવે એટલે કેવું છે કે બધા વાયદા કરવા આવે કે અમે આમ કરશું તેમ કરશું, પણ ચૂંટણી કયા ગેડે કોઈ પૂછવા આવતું નથી. શું લાગે છે બનાસકાંઠામાં? બનાસકાંઠામાં તો હવે દેખો હવે આગળ શું થાય, કેમ કે બીજેપી વાળા તો એક વસ્તુ ઉલ્લુ બનાવીને જતા રહે. અમે ઓમ કરશો ને ઓમ કરશો પણ કોઈ ભાઈ પૂછવા આવતા નથી. અને બસ મોટા મોટા વાયદા કરે છે ઇલેક્શન આવે ત્યારે કે અમે આમ કરશો ને આમ કરશો, પણ કશું કોઈ કામ થતું નથી. ના બીજેપી કરાવે કે ના કોંગ્રેસ વાળા કરાવે. વાયદા કરીને બધા જતા રહેશે, પછી ઇલેક્શન આવે ત્યારે અમારા એરિયામાં આવે છે બધા. કાકા, શું નામ આપનું? ઉપેન્દ્રભાઈ ગોજર. ઉપેન્દ્રભાઈ, શું ધંધો કરો? હું એકાઉન્ટનું. એકાઉન્ટ નો કરો. ચૂંટણી આવી છે, હા. શું કહેશો? બસ હું તો ભાજપ જ આવશે. ભાજપ જ આવશે. હા, બનાસકાંઠામાં. કોણ ઉમેદવાર છે ખબર છે? રેખાબેન જીતેન્દ્રભાઈ ચૌધરી. કોંગ્રેસમાં કોંગ્રેસમાં ગેનીબેન ઠાકોર. શું લાગે? રેખાબેન જ આવશે. ભાજપ જ. કારણ શું? કારણ કે સિટીની પબ્લિક ભાજપને જ આવશે. સિટીની બધું હા, હિન્દુત્વના મુદ્દાના કારણે ભાજપ જ આવશે. હિન્દુત્વના કારણે. હા. વિકાસ નથી જોતો? વિકાસ વિકાસ બી થાય જ છે ને. હા? વિકાસ બી થાય છે ને. મતલબ કે ધર્મના નામે ચૂંટણી કે? વિકાસ ને ધર્મ બે વસ્તુઓ ચાલશે. શું લાગે છે ગુજરાતમાં કેટલી સીટો આવશે? ગુજરાતના અંદર આવશે લગભગ 26 હું તો કહું છું કે બીજેપીની 26 આવશે. 26 આવશે. હા. કોઈ એવો કોઈ મુદ્દો ખરી કે બનાસકાંઠામાં એ જરૂરિયાત છે સોલ્વ થાય? હા, ટ્રાફિકનો મુદ્દો ખરો. ટ્રાફિકનો મુદ્દો. હા. કેવી આશા રાખો સરકાર જોડે? બસ કે અરે ટ્રાફિક થોડો કંટ્રોલમાં આવે એ રીતની અપેક્ષા રાખીએ. કેવો લાગે છે હાલ ચૂંટણીનો માહોલ? માહોલ તો છે બધે છે. કોનો માહોલ છે? ભાજપ, કોંગ્રેસ? અહીં તો જો આ બધા એવું છે કે જે કામ કરતા હોય બધાને જેવાનો માહોલ વધારે હોય. કોણ ટક્કરમાં કોણ ચાલી રહ્યું? આમ તો ભાજપ આવે. ભાજપ આવશે એવું છે. આપણે કેવું લાગી રહ્યું છે? સરસ લાગી રહ્યું. કોણ છે ઉમેદવાર? ઉમેદવાર તો અહીં તો રેખાબેન ભાજપના છે અને ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસ. કોણ ટક્કર આપશે? એ તો હવે સમય આવે ત્યારે ખ્યાલ આવશે. આપના મતે શું છે? માહોલ તો છે બધી જગ્યાએ અલગ અલગ. કોનો માહોલ? દરેકના મત અલગ અલગ હોય એમ. કોનો માહોલ છે? આપનો મત શું છે? દરેક હવે એરિયા વાઇઝ ચાલતું હોય એટલે આપણે કોઈને કહેવા તો નહીં, પણ જે હશે સારું છે એમ. એવું શું વિકાસ જોઈએ છે? વિકાસ છે, સારો છે, કામ થઈ રહ્યું છે. કામ થઈ રહ્યું છે. કોઈ દેખાય એવી સમસ્યા ખરી કે આવનારી સરકાર જોડે અપેક્ષા રાખો? છે. એ તો હવે સમય અનુકૂળતા જે થતું હશે થશે જ. બરોબર, એનાથી વિશે હું કોઈ કઈ નહીં કહું. એવું છે. તો ચૂંટણીનો શું માહોલ છે કાકા જોડે જાણવાના પ્રયાસ. કાકા નમસ્તે. શું નામ છે આપનું? જયેશભાઈ, કેવું લાગી રહ્યું છે માહોલ? માહોલ અત્યારે તો કશું દેખાતું નથી. નથી દેખાતું? ક્યારે છે ચૂંટણીનું મતદાન ખબર ખરી? ના.
7 તારીખે 5મા મહિનાની 7 તારીખે કોણ છે ટક્કરમાં? ટક્કરમાં જ્ઞાનીબેન ઠાકોર જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી. કોંગ્રેસ ભાજપમાંથી કોણ ઉમેદવાર રેખાબેન ચૌધરી સંભળાય સંભળાય એવું છે એમ? શું લાગી રહ્યું છે જીતી આ જશે? ફેરો આમ તો ભાજપનો ગઢ જ છે આ રહ્યો હા. પણ આ ફેરો જ્ઞાનીબેનનું વર્ચસ્વ પ્રધાન સંભળાય. કેમ એનું કારણ શું? એનું કારણ કે ભારતમાં નરેન્દ્ર મોદી સાહેબ ખરા, બાકી નરેન્દ્ર મોદી સાહેબના હાથ નીચેના બધા જ ભ્રષ્ટાચારથી ભરેલા, બધા ભ્રષ્ટાચાર. બધા ભ્ષ્ટાચારથી ભરેલા. પાલનપુર નગરપાલિકા પૂરેપૂરી ભ્રષ્ટાચાર, બરોબર, આજ સુધી કોઈ કામ થયું નથી. બીજા હાલ તમે પ્રત્યક્ષ દેખી શકો. બરોબર છે. આજ મતલબ સુધી કેટલા આયા પાલનપુરના અંદર રૂપિયા જે ખર્ચ્યા ને એ બધા બેકાર ખાતર ખર્ચવામાં આવે છે. કોઈ સારી પબ્લિકના ફાયદા માટે કોઈ કામ થતું નથી, બરોબર. ઊંધા જે કામ કરવામાં આવે એના હિસાબે પબ્લિક હવે સમજવા માંડી. તો શું લાગે છે તમને? હવે પબ્લિક ને ખબર, મારો કોઈ તમારું મત તો પણ મને તો એમ જ લાગે કે ભ્રષ્ટાચાર વધારો હતો ભાજપ જ છે. બરોબર, ચોખ્ખું કહું છું. મોદી સાહેબ સારા, બાકી એમના હાથ નીચે જે કોર્પોરેટર જોઈએ, ધારાસભ્ય જોઈએ, કયો આઈને અત્યાર સુધી આની તપાસ કરી? કચોરિયા સાહેબ હતા ત્યાર સુધી સારું તો અત્યારે કચોરિયા સાહેબ હતા અહીં આગળ ધારાસભ્ય, ત્યારે મોહલ્લે જઈને પૂછતા કે કોઈ તકલીફ આ હતી અને સફાઈની આ બધી ધ્યાન રાખતા. અત્યારે કયો રાખે બતાવજો. આ તમે મતલબ સફાઈ નથી અહીંયા. સફાઈ કોઈ પણ સુવિધા નહીં, પાણી નથી. પાછા પાણી 3 દિવસથી બંધ રહે. કોટવાળી છે નહીં કહેવાય, અમારે પાછા 3 દિવસથી બંધ રહે. ઘણી કમ્પ્લેનો ઘણા લોકો કરી, કોઈ વાપરતું જ નથી. બીજાને અત્યારે આજની તારીખમાં તમે બતાવો, આ ગટરો, આ વિડીયો લો તમે, આ ગટરો લો, આ પાછળ દેખો, કોઈ સફાઈ સુવિધા નથી. લાયન્સ ક્લબના હોમે વગર જોતું સંડાસનો બાથરૂમ કોડ કરી નાખ્યો, કરોડો રૂપિયાની માં ફાડી નાખ્યો. હવે ક્યાં જરૂર હતી? હવે મતલબ કે ભ્રષ્ટાચાર કરે છે. દેખાય કે ખુલ્લો પબ્લિક તમને કોઈ બી પત્રકારો કેમ નહીં દેખાતો? મારું કેવું, આવા ટાઈમે પત્રકારો ગ્રાઉન્ડ લેવલ પર એટલા માટે જ ઉતર્યા છે. બાપુ મારા કદી દેખાતા પત્રકારો જો જાગૃત હોત તો આ બધું આટલું બધું વધે નહીં. પત્રકાર પણ કાયમી શું પત્રકારો ખુરશી લઈ લે? ખુરશી લઈ લે. અમારો તો આ પ્રશ્નો આટલો જ કેમ ના દેખાય? હું એ જ કહું છું. પબ્લિકને દેખાય. તમે અરે તમારા જોડે પત્રકારો ખાડો હોય, અમે પડતો હોય, ભાગી જતો હોય, આગળ ખાડા આવડા મોટા છે. હમણાં કેટલો હતો બરોબર, તો હાલ ખાડા તમને કેમ નહીં દેખાતા? અરે હું એ જ કહું છું, પત્રકારો ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલા માટે ઉતર્યા છે. તમારો અવાજ તો પહોંચાડો છું. ચૂંટણીના ટાઈમ જ મારો કે ચૂંટણીના ટાઈમ જ તમે નીકળો છો. હું પત્રકારને હાલવા જાઉં ને તો કોઈ સાપતું નહીં. સાચું હોય ને મારા ઘરમાં જ પાણી ઘૂસી તો આટલું પાણી નગરપાલિકામાં ગયો તો કોઈ પત્રકાર મારા ઘેર આવીને વિડીયો ઉતારવા જે મળતું હોય તે જાય. અમારા બાળ હું પત્રકારોને ક્યારે ખબર એટલે બધા તમે એક સરખા કરો. મારે તો અનુભવ થઈ ગયો આખી જિંદગીનો. 62 ગાડી નાખ્યા, બરોબર. મતલબ બધાને એક સરખા કરશો. આ દીપકભાઈ અમારા મુદ્દો તમારો પત્રકાર છે કે વિકાસ છે? મુદ્દો પત્રકાર છે કે વિકાસ? પત્રકાર એટલે કોઈ આપણે મુદ્દો વિકાસ નો, પણ પત્રકાર સાચું કેમ નહીં છાપતા? એમ કહું, સાચું કેમ નહીં? પત્રકારો આટલો બધી ગંદકી છે, આટલો ભ્રષ્ટાચાર થાય છે કેમ નહીં? જો તમે આ ગઠાવન દરવાજો રોડ ટ્રાફિક એટલું બધું, ડોક્ટરો બરોબર, એક વસ્તુ હેડવાની જગ્યા ના અંદા લાગી. તમે અમારા રોડ ઉપર આવો ડેરી રૂપે વચ્ચો વચ્ચ ગાડી ઊભી રાખશે, પોલીસ ઊભી હોય અને અમારે જો ફટ લઈને ફટ કે કોઈ કહેવા કેમ નથી? અહીંયા ગાડીઓ પર એક વસ્તુ છે, ગઠાવન દરવાજા બસ વર્ગ નહીં. બસ મતલબ તમારી ટ્રાફિકની સ્વચ્છતાની તકલીફ છે એ સોલ્વ થવી જોઈએ. આગળનું બસ સ્ટોપ ગઠાવન દરવાજા ઓફરની હોસ્પિટલ, બધી રિક્ષા વાળાને હપ્તા ખાવ, બરોબર. ચોખ્ખા તમને કેમ નહીં દેખાતું? એમ કહું, પત્રકાર કેમ નહીં દેખાતું? પણ પત્રકાર વિકાસનો એજન્ડા પત્રકાર લઈને કરશે. કાયમી રિક્ષા ઊભી રહે, કાયમી અડ્ડો આમ દાદાગીરી ચાલે, એ ટાઈમે કેમ નહીં દેખાતું? તમે અત્યારે બોલો છો, આ પત્રકારના માધ્યમથી જ બોલો છો, બાકી તમારી વિપરીત વાપરવાનું નથી. એ ટાઈમે કેમ નહીં દેખાતા? આપણી વચ્ચે બેન પણ ઉપસ્થિત, એમના દ્વારા પણ જાણવાનો પ્રયાસ કરીશું કે કેવું છે બનાસકાંઠાની લોકસભાનો માહોલ. નમસ્તે બેન. નમસ્તે. શું નામ છે આપનું? લીના મહેતા. શું કરો છો આપ? હાલ તો હાઉસવાઈફ છું. હાઉસવાઈફ છો. કેવું લાગી રહ્યું છે બનાસકાંઠા લોકસભા? સારું લાગી રહ્યું છે. કોનો માહોલ છે અત્યારે? માહોલ તો અત્યારે બધી જગ્યાએ ભાજપનો ચાલી રહ્યો છે અહીંયા આગળ. ભાજપનો ચાલુ. જી હા. શું કારણ? કારણ કે શું છે કે મોદી સરકારે જે તે કામ કરે છે ને એના હિસાબે, વિકાસના હિસાબે લોકો એમ કહે છે કે આપણે કે સરકાર ભાજપને જ અમારે વોટ આપવો જોઈએ. આપણે એમ કહે છે, બીજું કોઈ આવે કે ના આવે, પણ ભાજપે જે કર્યું છે અત્યારે જ્યાં સુધી, જે લોકોનું જે કામકાજ કાઢ્યા છે, આ જેમ છે કે આ સીવણનો ક્લાસ કાઢ્યો છે, જેમ કે ઘણી બધી વ્યવસ્થાઓ મહિલાઓ માટે બી કરી છે, બધા માટે બી કરી છે. તો એમ કે ભાજપ સરકાર આવે તો આગળ બી આપણો વિકાસ થોડો ઘણો થતો રહેશે. બીજી સરકાર આવશે તો કશું નહીં થાય, કેમ કે પહેલા કેટલાય વર્ષો પહેલા સરકાર હતી જ કોંગ્રેસથી, પણ કશું હજી સુધી થયું નથી. એટલે આપ તમે એક હાઉસવાઈફ છો, જી હા. તો આપની કેવી આશા અપેક્ષા છે આ સરકાર જોડે? હજી વધારે
બસ આ રીતના જે છે એમ ચાલતું રહે અને આગળ ને આગળ અમારા કામ થતા રહે, બસ આપણે તે જ અપેક્ષા છે, બીજું કશું જ નથી. મોદી સાહેબના એવા કોઈ તમને સૌથી વધુ કામ ગમ્યું એવું કામ? ઘણી ખરી મહિલાઓના બધા કામ મોદી સાહેબ જ કરી રહ્યા છે. અત્યાર સુધી જે તે કામ થયા છે એ મોદી સાહેબ જ કરી રહ્યા છે. કારણ કે મહિલાઓ પહેલા બહાર એકલી જઈ નથી શકતી, અત્યારે મહિલાઓ ઘણી બધી બહાર જઈ શકે છે, કામ કરી શકે છે, બહાર આવી શકે છે. એમને કોઈ જાતનો ડર નહીં, કેમ કે સરકાર કોની છે? ભાજપની છે. અને આગળ આપણે બેઠા છે મોદી સાહેબ, એટલે મોદી સાહેબ છે ત્યાં સુધી તો કોઈ વાંધો નહીં આવે. વાંધો નહીં આવે એમ? જી સાહેબ. ચૂંટણી આવી છે, હા આવી છે ને. શું નામ છે આપનું? દિલીપભાઈ ભાગવાણી. દિલીપભાઈ ભાગવાણી. કેવો છે માહોલ? માહોલ ભાઈ હજી હવે લાગે છે કે હવે એક ગરમા ગરમી જેવું માહોલ થયો છે. ધીમે ધીમે મતલબ માહોલ ધીમે ધીમે માહોલ પકડી રહ્યો છે. બનાસકાંઠામાં શું લાગે? બનાસકાંઠામાં હવે તો કેવું છે, એક ભાજપ અને કોંગ્રેસ બંને, એક ચૌધરી છે સામે ને એક ઠાકોર છે, બંનેનો જોવાનું રહ્યું છે કે હવે કોની ટીમની વધારે લીડ છે. અને આ વસ્તુ કેવી થઈ છે હવે કે દરેક વસ્તુનું જોવા જઈએ તો ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે એ તો હવે જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે. પણ માણસો હવે બધું એક જે મોંઘવારી ને બધું જે નડ્યું છે એ જોઈને પણ લોકો વોટ આપી શકે, એના ઉપર અસર વધારે પડી છે આ વખતે. અને વધારે થયું છે ભ્રષ્ટાચાર, એના ઉપર ભ્રષ્ટાચાર ઉપર પણ વધારે લોકો ભાર આપશે. મતલબ જનતા જાગૃત થઈ છે. હવે ખબર પડે છે કે કોઈ ભાજપનો માણસ હોય કે કોંગ્રેસનો માણસ હોય, જે વ્યક્તિ જે રીતે વોટિંગ કરે છે એ પ્રમાણે હવે બધું નિર્ણય લઈને જ એને વસ્તુનું નિરાકરણ આપશે, કે રિઝલ્ટ આપશે કે આ વસ્તુનું આવું છે. દેશનો વડાપ્રધાન કોણ? દેશનો વડાપ્રધાનમાં તો એકચ્યુઅલી શું છે, આપણે એમ કહેવા જઈએ તો નરેન્દ્ર મોદી જ થાય. કેમ એનું કારણ છે કે એમને વિકાસ કર્યો છે, દરેક રીતનો એમનો વિકાસ દરેક પ્રમાણમાં થયો છે. પણ દરેક રીતે અલગ અલગ જગ્યામાં જોવા જઈએ, પ્રમાણમાં જોવા જઈએ તો જેમ જેમ જે લોકો બનાસકાંઠા છે ધારો કે, તો બનાસકાંઠામાં હવે એક આપણે જોવા જઈએ કે કામની વાત ગણીએ, વિકાસ થાય છે પણ વચ્ચેથી બધું ક્યાં જતું રહે છે કંઈ ખબર નથી પડતી. મતલબ કે ભ્રષ્ટાચાર જેવો તમને? ભ્રષ્ટાચાર 100% ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર રિયલી. કેવું લાગે બનાસકાંઠામાં જીત કોની તરફ થશે તમારો અંદાજ? એ હજી રિઝલ્ટ આવે મત એ પ્રમાણે જોવા જઈએ તો હજી કંઈ એવું કહી ના શકાય, હું પણ હાલ કહી ના શકું. કેમ કે એના માટે તમને સોરી કહું છું, કેમ કે ભ્રષ્ટાચાર એટલો બધો ભ્રષ્ટાચાર થયો છે. એટલે હવે કેવું લાગે છે કે જો ભાજપમાં લોકો વોટ આપે છે, જવાનો તો મોદી સાહેબને જ છે, કેમ કે એમને વડાપ્રધાન બનાવવાની બધાને તકેદારી છે. આપણે અહીંયા બનાસકાંઠાની જ વાત કરીએ તો બનાસકાંઠામાં જે વિકાસ થવો જોઈએ, જેટલો વિકાસ અને પબ્લિકનું હાલ કોઈ સાંભળતું નથી, નહીં નગરપાલિકા સાંભળે છે, અને બધા માણસો કંટાળ્યા છે રિયલી. કોઈનું સાંભળવા તૈયાર નથી. સફાઈની બાબતમાં કહેવા જઈએ કે દરેક બાબતમાં હાલ દુકાનો છે, લોકોને માલિકી હક કરવાની છે, આટલા ટાઈમથી જૂનામાં જૂની લીઝ હોલ્ડર માલિકી હક દુકાનો લઈને બેઠા છે, એનું પણ કંઈ ઠેકાણા નથી કે એ લોકોને કહીએ કે દુકાન માલિકી હક કરો, કે તમે લાવો, કે કઈ જગ્યાએ માલિકી હક થયું છે એનો પણ કોઈએ નિર્ણય લીધો નથી. તમે કેવી આશા, બનાસકાંઠાના સાંસદ કોઈ બનીને આવે, તમે કેવા પ્રકારની એમની સાથે? અમે તો વ્યક્તિગત જોવા જઈએ તો હવે વ્યક્તિ રેખાબેન ચૌધરી છે, હવે નામ સાંભળ્યું છે કે ગલબા કાકાનું કે છે, અમે જેમ એ પ્રમાણે ગેનીબેન ઠાકોર છે, ગેનીબેન પોતાનું કામ કરે. હવે એના ઉપર જોવાનું રહ્યું છે કે હવે બંનેમાંથી કયા વ્યક્તિને લોકો વ્યક્તિ દીઠ જોશે, કોઈ ભાજપ પક્ષને જોશે, કોઈ કોંગ્રેસ પક્ષને જોશે, કે હવે આ વખતે થોડું બદલાવ આવવો જોઈએ. આપણી વચ્ચે કેટલાક નાગરિકો પણ ઉપસ્થિત છે, એમને દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું ચૂંટણીનો માહોલ કેવો છે. જો તહેવારો ઉત્સવનો બી જોરદાર છે, ચૂંટણીનો બી જોરદાર છે. મોદી સાહેબનો જય જયકાર છે. અબકી બાર 400 પાર. કેમ એનું કારણ શું છે? જે દેશ માટે, હિન્દુ ધર્મ માટે જે કરે છે ને અમારી બી તૈયારી છે ને આજનો પ્રસંગ આમના તરફથી ઉજવાય. જી, આપણી વચ્ચે બીજા નાગરિક પણ ઉપસ્થિત છે. શું લાગી રહ્યું છે ચૂંટણીનો માહોલ? જે માણસ સુવિધા નહીં પણ સુરક્ષા આપે એના માટે વોટ આપવાનો. સુવિધા નહીં પણ સુવિધા તો બધા આપે. ગાડીનો ડ્રાઈવર હોય, તમે એને સુવિધા જોઈએ કે સેફટી જોઈએ? તમારે પહેલા ગાડી ચલાવતા હોય તમે ડ્રાઈવર કેવો પસંદ કરો? સેફટી વાળો, સુવિધા વાળો નહીં. એટલે આપણે જો આ ગાડી જે ચલાવી રહ્યો છે ડ્રાઈવર, એને ચલાવવા દો, એ સેફટી માટે ચલાવવા દો. આપણી વચ્ચે ચૂંટણી માહોલમાં ઉત્સવની સાથે કેટલીક નારી શક્તિઓ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે બનાસકાંઠા લોકસભાની અંદર કેવો અત્યારે માહોલ છે. નમસ્તે, શું નામ છે આપનું? ઉર્મિલા ભગત. ઉર્મિલા ભગત, કેવું છે ચૂંટણીનો માહોલ? સરસ છે.
કઈ જોવું નહીં પડતું, અમને સિક્યુરિટી સારી મળી છે, રાત્રે બી વરઘોડો નીકાળીને અમને કોઈ ટેન્શન નથી. અત્યારે તમે સુરક્ષિત છો વરઘોડો નીકાળીને? સુરક્ષા કર્મચારી સાથે છે એટલે અમને કોઈ ટેન્શન નથી. કેટલા જણોનો વરઘોડો લઈને તમે આવ્યા છો? 400 થી 500 પબ્લિક હશે. 800 જેવી પબ્લિક હશે. 800 જેવી પબ્લિક છે. કેવું લાગી રહ્યું છે? ચૂંટણીનો માહોલ કેવો લાગી રહ્યો છે? સારો લાગી રહ્યો છે હો. ભાજપ આવી રહ્યું છે. કારણ શું છે? એનું કારણ શું છે? કારણ શું? કેમ કે મોદીજી અમારા ગુજરાતના છે અને અમે ગુજરાતના છીએ. અમે ગુજરાતી છીએ. તમે આ આખો વરઘોડો લઈ અને 600 થી 700 બહેનો અત્યારે અહીંયા આગળ તમે પસાર થઈ રહ્યા છો અને તમારા મોઢે અને તમારા વેશભૂષાથી તમે બહુ ખૂબ ઉત્સાહિત છો. આ કયો તહેવાર છે અને તમે ક્યાંથી આવો? આ છે ને અમારો રાજસ્થાની તહેવાર છે, ઈશ્વર ગવર કહેવામાં આવે, ગણગોરનો તહેવાર, જેમાં ભગવાન શિવજી અને પાર્વતીજીના વિવાહ કરવામાં આવે છે અને અમે અમારી ભાષામાં ઈશ્વર અને ગવર કહીએ છીએ, જેના ધામધૂમથી વિવાહ કરીએ છીએ. ધૂળેટીના દિવસથી આ પર્વ ચાલુ થાય છે, જે 16 દિવસ સુધી ચાલે છે. આજે વિવાહ કરીને કાલે વિસર્જન કરીને કાલે વિદાય કરીશું અને કાલેથી એ તહેવાર સંપન્ન. કેવો છે ચૂંટણીનો માહોલ? માહોલ સારો છે ચૂંટણીનો. સારો છે. હા. કોણ છે લોકસભાનો ઉમેદવાર અહીંયા? લોકસભામાં જ્ઞાનીબેન ઠાકોર છે, ચૌધરી છે, રેખાબેન ચૌધરી છે. એમને લાવવાનું છે. માહોલ રેખાબેન ચૌધરીનો છે. રેખાબેન ચૌધરી. હા. કેમ? કેમ એમનું સારું કામકાજ છે. રેખાબેનને ક્યારથી ઓળખો? હમણાંથી ઓળખે છે રેખાબેન ચૌધરીને, તો એમનું દેખવા મળ્યું થોડું સારું છે. શું કોઈ મુદ્દો એવો છે કે તમને ક્યાંક હેરાન કરે છે કે એ વસ્તુની જરૂર? ના કશું હેરાન બેરાન નથી. બધું સુખ શાંતિ છે. રામ રાજ્ય છે. રામરાજ છે. બધું માની લઉં. મારું રામરાજ છે. આપણા બધા મોદી છે, એનો ગૌરવ છે. ગુજરાતનો ગૌરવ નરેન્દ્ર મોદીને જ લાવવો જોઈએ. આખા ગુજરાતમાં ને આખા ભારતમાં લાવવો જોઈએ. બધા નરેન્દ્ર મોદીને વોટ આપવો જોઈએ. બધાને ગરીબ. હા, તમારી વાત સાચી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન હોવો જોઈએ, પણ એવો કોઈ મુદ્દો નથી કે કશું નહીં. કોઈ વિકાસનો મુદ્દો? વિકાસ સારો છે. ધમાલો ઓછી છે, કશું નથી. બેન દીકરીઓ સુરક્ષિત ફરે છે આખા ગુજરાતના અંદર, અડધી રાતે ઘૂમે છે બેન દીકરીઓ. એના માટે બહુ સારું છે. એમ તો બીજી શું જોઈએ તમને? બીજું અમારે ખાલી રોજગાર બી સારો છે. રોજગાર સારો છે. હા, અમને મતલબ કઈ સમસ્યા જ નથી. સમસ્યા છે થોડા ઘણી છે. થોડા અમે લારી છું, મજૂરી કરું છું ને બાળકોનું ગુજરાન ચલાવું છું. એવું છે. સખી મંડળમાં લોન આવે છે, સરકારી લોન, તો અમારે બી વિકાસ સારો થાય છે. અમે રોજગાર સારી રીતે ચલાવે છે. નરેન્દ્ર મોદી લોન આપે છે અમને બેંકોના અંદર, સખી મંડળના અંદર, તો અમે હપ્તે પૈસા ભરીએ છીએ. અમારું ગુજરાત 10% પહેલા પૈસા લેતા હતા વ્યાજમાં, એ પૈસા અમારા બંધ થઈ ગયા છે ને અત્યારે સારા રીતે રોજગાર કરીએ છીએ. સાહેબ 12 બચ્ચા મોટા કરીએ છીએ અમે. માસી, કેવી સમસ્યાઓ છે કે કોઈ પ્રકારની? અત્યારે મોંઘવારીમાં કોઈ પૂરું પડતું નહીં બચ્ચોના. આ કામ ધંધા કરે એટલા બધા મોંઘવારી હેરી જાય, કશું બોલતું નહીં. મતલબ કઈ વધતું નથી? બધું કોઈ નહીં. મતલબ તકલીફ છે. તકલીફ જ છે. તો હવે ચૂંટણી આવી છે, તમારા જોડે વોટ માંગવા માટે આવશે નેતાઓ, તો પછી કે તમે કોને વોટ આપશો? શું નક્કી કરી? વોટ આલું અમે બે બાજુ વોટ આલું કે જે સારું કરે એ નોટ મળે. પણ બે બાજુ કેમ? વોટ તો એક જ વાર અપાય છે ને એક જ વ્યક્તિને અપાય છે. જો આપણે ભાજપ વાળા સારું કરે તો આપણે ભાજપ વાળા આપશું. આ ચૂંટણી આવી છે, નેતાઓ તમારા ઘરે વોટ લેવા આવશે, તો તમે શું કહેશો એમને? અમે કેવું આજે સવાલ કીધા અમે ચૂંટણી વાળા કેવું કે હમણાં કોઈ થોડું મોંઘવારી ઓછી કરો. અત્યારે અનાજના ભાવ વધી ગયા, તેલના ભાવ વધી ગયા, બધા ભાવ વધી ગયા. અને ધંધામાં કેવું છે? ધંધામાં એકદમ ધંધા મંદા. તમે કેટલા વર્ષથી અહીંયા ધંધો? કેટલા જિંદગી તો કાઢી, હવે ઘણા વર્જ્યું બાકી જિંદગી તો કાઢી, એમ જ કાઢી દાણા. શું નામ છે આપનું? કેતન પટિયાર. કેતન ભટિયાર. શું કરો છો આપ? મારે અહીંયા પોતાની સિઝનેબલની દુકાન છે. સિઝનેબલની દુકાન? હા, 12 મહિના જ્યુસ સેન્ટર આવે. જ્યુસ સેન્ટર 12 મહિના. કાકા, ચૂંટણી આવી છે, કેવો છે માહોલ? ચૂંટણીનો માહોલ તો હજી સુધી કંઈ દેખાતો તો નથી જ અહીંયા પાલનપુરમાં, પણ ચૂંટણી આવે એટલે કેવું છે કે બધા વાયદા કરવા આવે કે અમે આમ કરશું તેમ કરશું, પણ ચૂંટણી કયા આગળ કોઈ પૂછવા આવતું નથી. હું પોતે છેલ્લે સમજો ને, મને અત્યારે 45 વર્ષ થયા છે અને હું બીજેપીનો કહેવા કે હું જન્મ્યો ત્યાંથી હું બીજેપીને જ વોટ આપું છું, પણ અમે જેટલા બી આજ સુધી કોઈએ કીધું કે હું આમ કરું તેમ કરું, હજી સુધી કોઈ પૂછવા આવ્યું નથી. અમારે જોઈએ શું રોડ રસ્તા સફાઈ નહીં, અમે કંઈ પૈસા તો માગતા નહીં કે મને આપો, પણ એનો બી કોઈ નિરાકરણ ના આવે. ત્યારે પાલનપુરની ટ્રાફિકનો એટલો ખરાબ હાલત છે કે ન પૂછો વાત. અત્યારે એક એમ્બ્યુલન્સને અહીંથી સિવિલથી સમજો કે ગોળાઈ જવું હોય ને તો એને 2 કલાક લાગે છે. અત્યારે ટ્રાફિકનો એટલો ખરાબ અહીંયાનો માહોલ છે, એનો કોઈ વિકાસ જ નથી એ વસ્તુમાં જોવા જઈએ તો અત્યાર સુધી. જ્ઞાનીબેન અને રેખાબેન અહીંના ઉમેદવાર છે, તો કોણ કોને આપશે ટક્કર આપના મતે?
એ બાબતમાં તો અમે કહી ના શકીએ, પણ હું પોતે કહું છું ને, મેં ના કીધું કે હું પોતે બીજેપીનો મેમ્બર, એમ કહું મેમ્બર જ છું. એમાં હું જમ્યો ત્યાંથી હું બીજેપીને જ વોટ આપું છું. ભલે અત્યારે એ લોકોએ કામ કર્યું નથી કર્યું, એક વસ્તુ છે, પણ અમે કે અમે તમને વોટ આપ્યો તો ખાલી અમારું એટલું કે અમે પાલનપુરનો તમે વિકાસ કરો, બસ. બીજું અમારે કોઈ રોડ રસ્તા પાણી એ જ જોઈએ છે, અને એનો વિકાસ કરો. અમે જે બી આવે, બીજેપીમાં આવે કે કોંગ્રેસનો, અમારે એનાથી કઈ લેવા નહીં, પણ અમે પોતે એમ કે જે બી આવે પાલનપુરનો વિકાસ કરો. પાલનપુરનો વિકાસ થવો જોઈએ. મતલબ કે અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર કેટલીક સમસ્યાઓ છે એ સોલ્વ થવી જોઈએ. ખૂબ જ છે સમસ્યા. કોઈ માણસ દિલથી કોઈ કહેવા નહીં જાય, કોઈ એમ કે જોઈએ એમ કે ચલો હું એમ કહું એટલું કરો, પણ કોઈ કહેવા આવતું નથી. હું પોતે બી કહેવા જતો નથી. હું બી એક નાનો માણસ છું, કહેવા જઉં તો કેવું લાગે, પછી મારા પાછળ કોઈ ના, હું એકલો જ ઉભો હોઉં. કહેવા વાળા તો બધા હોય, પણ પાછળ પણ લોકશાહી છે અને દરેક વ્યક્તિનો અધિકાર છે સરકાર જોડેથી માંગવું અને તેના હક અને અધિકાર ભોગવવા માટે કે સરકારને સવાલ પૂછી શકે છે. હા, એ તો સવાલ જ નથી. આમ નાગરિકનો હક છે કે પોતે સવાલ પૂછી શકે છે એ વસ્તુ. આપણી વચ્ચે બીજા કાકા પણ છે, એમની જોડેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. કાકા, કેવો છે અત્યારે માહોલ, તમે શું કહેશો? માહોલ તો અત્યારે બસ આ જ પોઝિશનમાં લાગ્યો આપણને તો, બરોબર. એટલે હાલ કોઈ લાગતું નથી માહોલનો તો. અત્યાર સુધી કોઈ માહોલ જામ્યો નથી. શું લાગે છે બનાસકાંઠામાં? બનાસકાંઠામાં તો હવે દેખો હવે આગળ શું થાય, કેમ કે બીજેપી વાળા તો એક વસ્તુ ઉલ્લુ બનાવીને જતા રહે. અમે ઓમ કરશો ને ઓમ કરશો પણ કોઈ ભાઈ પૂછવા આવતા નથી. આ આપણે એક વસ્તુ બીજેપીમાં નિકેતન ઠાકર એના શું ઊંધું વાળ્યું હે, હજી સુધી મોઢું ઉતાડવા નથી આયા. એટલે અમે તો એક વસ્તુ કે મોદી સાહેબને દેખીને અમે વોટ આલીએ, ભાજપને. મતલબ મોદી સાહેબને તમે દેખો? હા, મોદી સાહેબને અમે વોટ આલીએ. એટલે સ્થાનિક ઉમેદવારથી કોઈ લેવા દેવા? કોઈ લેવા દેવા, એ તો બધા ચોર હે, ચોખ્ખી વસ્તુ નથી. અમે મોદી સાહેબ અમારે ભગવાન એમ. અને તો કેવા પ્રકારનું મોદી સાહેબ જોડેથી કેવી આશા રાખો? મોદી સાહેબ ભલે એક વસ્તુ અહીંયા બેઠા બેઠા વિચારો બધો કામ કરે, પણ વચેટિયા બધું ખાઈ જાય ને. વચેટિયાઓ ખાઈ જાય? હા, મોદી સાહેબ નો હક નથી, બધા વચેટિયા ખાઈ જાય. પછી આ સમસ્યા આપણા અહીંયા પૂરતી જ છે કે દરેક જગ્યાએ? બીજાની મને ખબર નથી. હું તો હાલ એક વસ્તુ પાલનપુરની વાત કરું. પાલનપુરની તમે વાત કરો? હા. કેવી મોટી સમસ્યા કઈ છે ખરેખર આ તરત સોલ્વ થવી જોઈએ? સોલ્વ થાય એમ જ નથી. કેમ નથી? દરેક વ્યક્તિનો દરેક સમસ્યાનો હલ તો હોય જ છે ને. દેવો, હું તમને એક વસ્તુ કહી દઉં કે માલાના દરવાજે કચરાનો ઢગલો અમે હટાવીએ, બરોબર. એક બાજુ કચરાનો ઢગલો હટાવે અને બીજી બાજુ કચરાનો ટ્રેક્ટર બધા અહીંયા ઠલવાય, એનો કોઈ મતલબ ખરો? આ મોનસોવર તળાવ, બરોબર, એને કે 3 વખત પાછા 3 વખત રૂપિયા ખવડાવી ગયા અને મોનસોવર તળાવ એવું ને એવું પડ્યું. અત્યારે બાજુમાં તમે હેડો તો કેટલી ગંધ મારે, પાછળ એવું મરી જાય. મતલબ કે જે તળાવનો કોઈ રિનોવેશન કોઈ એવું શું જ નથી, એને આવશે નહીં એમ. કેમ ના આવે? સરકાર ધારે તો કાકા ના આવે. સરકાર પણ આપણે કોઈ મોદી કરવા ના આવે યાર. અને બીજા જે હોય આગળ એ ચોઈટા બધા. હા, મોદી સાહેબ તો સાફ કરવા ભલે આવે નહીં. મતલબ કે મોદી સાહેબ એમની જગ્યા પર બેસ્ટ છે, અહીં તકલીફ અહીંયા છે. મોદી સાહેબ યાની જગ્યા પર રાઈટ એમ? હા, તે આપણે કી. તો હવે જે લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઈને આવશે, તમે મત પણ કરશો, તો એમના જોડે તો કઈ આશા અપેક્ષા ન હોય? મેં તમને આગળ ના કીધું કે અમે મોદી સાહેબને ઓળખીએ. મોદી સાહેબ ભલે જે કરે કે ના કરે, બરોબર, બાકી મોદી સાહેબ અમારા ભલે ભગવાન હે. આ સરકારના બેસ્ટ કામ કયા એક બી ગણાઈ શકશો? બેસ્ટ કામ મોદી સાહેબના બધા કામ સારા. એક બે નહીં, બધા કામ સારા. બધા કામ સારા. જો રોડ રસ્તા, પુલ, આ જો નવી જેલ બને છાપી કને, મોટી જેલ બને, બરોબર, એ બધું સારું. પણ આપણે એક વસ્તુ કે મોદી સાહેબ આપણે શું કરે હવે? મતલબ કે ગ્રાઉન્ડ લેવલ ઉપર સમસ્યાઓ છે તો ખરેખર બહુ ત્રસ્ત આપે છે. મોદી સાહેબને એક જ કરવા જેવું હોય, જ્યાં હોય વચેટિયા એને બરોબર સંભાળવા જેવું કે વચ્ચેથી ખાઈ ના જાય. મતલબ કે એવો કોઈ કાયદો કાનૂન લાવે એવું આપ ઈચ્છો છો? હા, બસ એવો લાવે કે ખાયા ને તરત શૂટ કરી દેવાનું પેડ છે, બીજું કોઈ નહીં. અંદર ગાલી દેવાનો, શૂટ જ કરી દેવાનો. મતલબ કે કોઈ એમના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાય? હા, લેવાય. મતલબ કે છૂટ આપવાનો કોઈ અધિકાર આપણા ભારતનો કાયદો આપતો નથી, પરંતુ એમ કે એમના ઉપર એક્શન એ રીતની સજા, મતલબ સજા એ કોને જે વચ્ચે રૂપિયા ખાઈ જતા એમને સલાહ થવી? હા, સજા. હા, એટલે બીજો બી ડરવો જોઈએ. હા, કે ભાઈ ફલાણા ને આવી સજા થઈ તો કાલ આપણે રૂપિયા ખાધો આપણી બી એ હાલત થાય.
એવી ડર રહેવી જોઈએ. એટલે મતલબ કે આખો ડરનો માહોલ પ્રસરાય એવો મોદી સાહેબને કંઈક કરવું જોઈએ. હા, કરવું જોઈએ. બીજું કોઈ તમે મોદી સાહેબને દેખો અહીંયા સ્થાનિક ઉમેદવારથી કોઈ લેવા દેવા કોઈ લેવા દેવા નહીં. ગેનીબેન અહીંયા આગળ કે વધારે ટક્કરમાં ચાલે છે. આ બનાસકાંઠાની સીટ હાઈ વોલ્ટેજ છે, તમારું શું કેવું? એનું કારણ કે ગેનીબેનનું કમ બોલે એ બાજુ, એટલે ગેનીબેનની ટક્કરો ચાલે બી વધારે એમ. કેમ કે લોકો અત્યારે શું દેખે? કામ દેખે. કામ જોવે એમ નથી દેખતા કે આ ભાજપ કે આ કોંગ્રેસ. કામ દેખે. પરંતુ અહીંયા ગેનીબેન હશે, ઉપર કેન્દ્રમાં મોદી સાહેબ હશે, તો કંઈક તમને વિકાસમાં ફરક ભલે કોઈ ફરક નહીં લાગતો, હું બી કોઈ ફરક નથી લાગતો. અને હું બી કોઈ ફરક નથી લાગતો. આપણે પહોંચી ચૂક્યા છો અત્યારે પાલનપુરમાં એવા વિસ્તારમાં કે જે મુસ્લિમ બહુમાલ્ય ઇલાકો છે અને આજનો ઈદનો ઉત્સવ છે અને ખૂબ ધૂમધામપૂર્વક આ લોકોએ ઈદ મનાવી છે. આપણે એમની સાથે ક્યાંક બનાસકાંઠાની લોકસભાની સીટની વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું નામ છે તમારું? સાજિદભાઈ મારું નામ છે જી. અને હું કોઈ પક્ષમાં તો જોડાયેલું નથી. જી. અમારા અહીંયા બહુ કોષો સુધી વર્ષોથી અહીંયા કોઈ કામ જ નહીં થતું. કામ જ નથી થતું. કામ જ નથી થતું. શું કારણ? એનું કારણ શું? કારણ એ છે કે કોંગ્રેસમાં કહીએ તો કે અમારી સત્તા નથી, બીજેપીમાં જઈએ તો કે અમે વોટ આલતા નથી. બરાબર, વોટ આલે કે ના આલે અમે અમારા મરજીના માલિક છીએ. બરાબર, અત્યારે અહીંયા શું છે? લોકશાહી દેશ છે. બરાબર, વોટ કોને આલવું કોને એ અમારો પ્રશ્ન એ છે. તો તમારો અધિકાર છે. પણ આ તો કે કોંગ્રેસવાળા કહે કે અમારી સીટો ઓછી છે, ભાઈ બીજેપીવાળા કે અમને વોટ આલતા નથી. ઘર વેરા, પાણી વેરા, રોડ ટેક્સ આ અમે બધું ભરીએ છીએ. બરાબર, તે છતાંય તમે જુઓ આ રોડનું કામ, આ રોડ અહીંયા ગાડા માણસ બી ના નીકળીએ. કે આગળ જાઓ, કચરો જુઓ તમે રોડ ઉપર, આટલી બદબુ મારે ને કે માણસ તો શું કોઈ માણસ ઊભું ના રહી કે ત્યાં આટલી ગંદકી છે. અને બસ મોટા મોટા વાયદા કરે છે ઇલેક્શન આવે ત્યારે કે અમે આમ કરશો ને આમ કરશો, પણ કશું કોઈ કામ થતું નથી. ના બીજેપી કરાવે કે ના કોંગ્રેસવાળા કરાવે. વાયદા કરીને બધા જતા રહેશે, પછી ઇલેક્શન આવે ત્યારે અમારા એરિયામાં આવે છે બધા. પણ હવે તો ઇલેક્શન આવ્યું છે ને નેતાઓ તમારી વચ્ચે વોટ લેવા આવશે, તો ત્યારે તમે આ જાહેરમાં કોઈ એમને નથી કહેતા? અત્યારે અમારા આગળ તો મીડિયા આગળ, પત્રકારો આગળ તો બોલો છો. હા, કહ્યું હતું મહેશ પટેલ વખતે અમે કહ્યું હતું કે ધારાસભ્યની જે ફરજમાં આવતું હોય એમની મૂળ ફરજો હોય છે ધારાસભ્યની, એ વખતે એમને પૂરી નથી કરી 2 ટર્મ્સમાં. તો પછી ત્રીજી વાર અમે વોટ આપવાનો અમે અધિકાર ધરાવતા નથી એમને. એ અમારા પાસે વોટ માંગવાનો અધિકાર નથી ધરાવતા. જ્યાં સુધી અમારું લઘુમતી સમાજનું શોષણ થતું રહેશે ત્યાં સુધી અમારી પબ્લિકની અંદર જાગૃતતા આવવી બહુ જરૂરી છે. અને આ વખતે અમે જાગૃત થઈ ગયા છો. જે પણ નેતા કે ગમે તે હોય, અમના પર વોટ લેવા આવશે, અમે અમારી માંગણીઓનું અમે એમના આગળ મૂકશું. પહેલાં કામ એટલે ખબર પડે કે અમારી વસ્તી, અમે ગયડા માણસો અને બૈરા માણસોને કેવી રીતે નીકળે છે અને અમે કેવી ગંદકીમાં રહીએ છીએ. હું કોંગ્રેસ ને બીજેપીને બેને કહું છું, હું કોઈ બી એક પક્ષને નહીં કહેતો. તમે વોટ લેવા આવો ત્યારે અમને કગરો છો. બરાબર, અને વોટિંગ પડી જાય એટલે 5 વર્ષ સુધી કોઈ પછી ફરકતું જ નથી. બાકી તો એક વાત કહું, મોટું કામ તો થવાનું તો શક્ય જ નથી અહીંયા. ના રોડનું કામ થાય. હવે ગટરોને અમારા કંઈ જન્મ ગટરો સાફ કરવા બદલે થયું, ગટર સાફ ભરાઈ ગઈ છે, ગટર ભરાઈ ગઈ છે. એટલે બીજું કોઈ કામ કરો, આ રોડનું કામ કરો, કોઈક બીજું સારું કોઈ કામ કરો તો વસ્તી તમને વોટ બી આલે ને. એલકે ઇલેક્શન આવે તો આવું જ કરવું છે કે ભાઈ અમારે વોટિંગ જ નહીં કરવું. હા, બહિષ્કાર જ કરો, વોટિંગ જ નહીં કરવું. બીજેપી હોય કે કોંગ્રેસ હોય, કોઈ બી હોય. અમારા મહેલામાં તમે કોમ કરશો તો વોટ મળશે નહીં કે વોટ નહીં મળે. આ તો સ્થાનિક લેવલની વાત હતી. તમારા મુદ્દા ક્યાંક સાચા પણ છે અને જનતાના હિત માટે આ સરકાર જ ન વિચારે, બીજું કોણ વિચારે? તમારી જગ્યા ઉપર રાઈટ છો. પરંતુ મારે કેન્દ્ર લેવલની પણ વાત કરવી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે દેશના. આ ફેરે તમે નરેન્દ્ર મોદી વિશે તમે શું કહેવામાં, તમે બદલાવ ઈચ્છો છો કે એ જ કન્ટિન્યુ રહે તમારા મત મુજબ? જો મોદી સાહેબનું બી થોડું ઘણું કામકાજ સારું છે. લોકોને ઘર બનાવવા પેન્સિલ આલી છે, શૌચાલય બનાવ્યા છે. પણ એક ચીજ છે કે જે મોટું કામ તો એમને કર્યું છે. બરાબર, પણ થોડું કોઈ નાનો પણ સિટીમાં બી તમે ધ્યાન આપો. આ રોડનું કામ કરો, સફાઈનું કામ કરો. અત્યારે વસ્તી આટલી બીમારીઓ ફાટે છે. બરાબર, આ બીમારી શેનાથી ફાટે છે? સફાઈ ના થાય તો બીમારી ફાટે. ગટરો તમે જાઓ ખાલી અંદર ગલીના અંદર તમે જઈને જુઓ, રોડ ઉપર નેશનલ રોડ કહેવાય, જે અંબાજી રસ્તું જાય, રોડ પર આટલું બધું પાણી ભરેલું છે. ગટરો તમે જુઓ તો મચ્છર આટલા છે કે કોઈ સાફ સફાઈનું નોમ નથી લેતા. નગરપાલિકામાં 4-5 વાર કમ્પ્લેન કરો ત્યારે આપણે 4-5 વાર કમ્પ્લેન કરો ત્યારે એક કામ થાય. એક કામ થાય. સ્થાનિક લેવલે બહુ મોટા મુદ્દાઓ છે કે જે તમારે વિકાસની અત્યારે ખાસ જરૂર છે. અમારે રોડની જરૂર છે. કોઈ રોજગાર, કોઈ છોકરાને લાવો, કોઈ ધંધામાં કોઈ કરો. હવે ઘરની લોનો આલીને આ આલીને એક વાત રોજગારનું કરો. છોકરાઓ કેટલા નવરા ફરે છે એનું કરો, ધંધાનું કરો. કેન્દ્ર સરકારની ભાઈએ વાત કરી, પરંતુ એવા કોઈ કામ છે કે જે બધાને માટે લાગુ પડ્યા છે? ક્યાંક અહીંયા તમારા ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો સાચા છે, પરંતુ કેન્દ્ર તરફથી યોજના જે છે એ બધાને લાગુ પડે, એના વિશે તમારું શું કહેવું છે? કેન્દ્રનો જે મુદ્દો છે મૂળભૂત,
કે સૌનો સાથ અને સૌનો વિકાસ, એ તમે જ કહો કેટલા ટકા સાચું છે? પણ સૌનો સાથ અને સૌનો વિકાસનો મતલબ શું થાય છે? સમજી ગયા? ના ના, હું એ જ કહું છું. બધાનો વિકાસ થવો જોઈએ, બધાની સાથે વ્યવહાર સમ હોવો જોઈએ. પણ સૌનો સાથ સૌનો વિકાસ પણ નરેન્દ્ર મોદી અને એમની પક્ષ અને એજન્ડા એવું પણ કહે છે કે આયુષ્યમાન કાર્ડ જે હિન્દુ માટે છે, મુસ્લિમ માટે છે, શીખ ખ્રિસ્તી બધા માટે છે. અહીંયા બરાબર? કોઈ religion ની વાત નથી આવતી, શૌચાલય તો બધા માટે છે. હા. એટલા માટે એ લોકોએ સ્લોગન આપ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ. અહીંયા કોઈ રિલીજનની વાત નથી આવતી, હા હા કોઈ કાસ્ટિંગ કરવાની વાત નથી કે ભાગલા પાડી દો છો, એવું નથી. અહીંયા વાત બરાબર છે, મહાકાર્ડ છે, અમૃતમ કાર્ડ છે, પછી તમારા યોજનાઓ છે મકાનોની, આ બધું બરાબર છે, એ લેવલે બરાબર છે. પણ સૌનો સાથ સૌનો વિકાસ એટલે દરેક રીતે સાથ અને વિકાસ હોવો જોઈએ. એનો મૂળ મુદ્દો તો આ જ કહે છે ને, સૌનો સાથ અને સૌનો વિકાસ. એનું મતલબ શું થયું કે દરેકને સમભાવની નજરે જોવું જોઈએ. જેવી રીતે કે નગરપાલિકા, આપણે એક શોર્ટમાં લઈ લઈએ પાલનપુર લેવલે, કે નગરપાલિકાની અંદર તમે જુઓ આટલી બધી ગ્રાન્ટો પાસ થાય છે ને કોટ વિસ્તારની અંદર કામ નથી થતું. એટલે 34 લાખના ખાડા પુરાવાની ગ્રાન્ટો ત્યાં પાસ થાય છે. કયા ખાડો પુરાવ્યો? અરે ખાડો પુરાવાની વાત છોડો સાહેબ, અહીંયા રોડ બનતા 10 વર્ષ લાગે છે. કેટલી રજૂઆતો કરવી પડે છે, ધરણાઓ કરવા પડે છે, હલ્લા બોલ કરવા પડે છે, ત્યારે જઈને અમારે આજીવિકા કરી એમને આગળ કગરી અને પછી અમારા રોડ બને છે. 30 વર્ષથી આ રોડ તમે સાહેબ વિચારો, એ સૌનો સાથ સૌનો વિકાસની વાત કરું છું હું. તમે વિચારો, દરેક રીતે ગૃહિણીઓની વાત આવે, મા દીકરીઓની વાત આવે, નોકરીઓની વાત આવે, રોજગારની વાત આવે, આ બધામાં કંઈક ને કંઈક તો કચાશ છે જ. સરકાર સારી, પણ સાહેબ જે નીતિ છે ને, નીતિ સૌનો સાથ સૌનો વિકાસ, એ સાર્થક કરી બતાવો. આટલું સાર્થક કરી બતાવો, સૌનો સાથ અને સૌનો વિકાસ. બસ અમારી આ માંગણીઓમાં બધું આવી ગયું સાહેબ. મતલબ કે તમારા જે સ્થાનિક પ્રશ્નો છે, કે જે ગ્રાઉન્ડ લેવલના કોઈ રોડ છે, રસ્તા છે, ગટર છે, પાણી છે, એ સૌથી મોટી સમસ્યાઓ તમને અત્યારે નડે છે. એ તો હવે તમને ખબર છે, આ નગરપાલિકા લેવલે છે, બરાબર? કોઈ રાજકીય લેવલે કે એના લેવલે તો છે નહીં, કેન્દ્ર લેવલે તો છે નહીં. આ એનું જ ખાલી અહીંયા એ સાર્થક કરી બતાવે તો અમારા માટે ઘણું છે. શું લાગે છે બનાસકાંઠાની સીટ ઉપર કોણ જીતશે? જો બનાસકાંઠાની સીટમાં તો કેવું છે, કંઈક કહી શકાતું નથી, બરાબર? તો પણ આપનો મત? અમારું મત તો એ છે કે જેના વચનો, જેવી રીતે કે ગનીબેન છે, અહીંયા રેખાબેન ચૌધરી છે, બંનેની વચ્ચે કોમ્પિટિશન તો છે. કોમ્પિટિશન તો છે, એ તો તમે જોઈ શકો છો. બનાસની જે ધરોહર છે, બનાસની ધરોહરમાં કોંગ્રેસ ટોપ ઉપર છે ને. એક માનસિકતા છવાયેલી જ છે જ, બરાબર? એટલે તમે વિચારી શકો છો, એવું કહીશું નથી કે કોણ આવશે કોને, કોમ્પિટિશન તો રહેશે જ. કોમ્પિટિશન એની બેનમાં કંઈક તો છે જ, એની બેનમાં કંઈક તો છે જ. શું આશા રાખો ગનીબેન જોડે? અમે ગનીબેન જોડે આશા રાખીએ કે એક અમારા MP સદસ્ય તરીકે અમારા ડિસ્ટ્રિક્ટનું બરાબર વિકાસ થાય. બસ એ અમારા ડિસ્ટ્રિક્ટ વિકાસ, અમારો વિકાસ, અમારા યુવાનો વિશે ત્યાં મુદ્દો મૂકે, વાતો મૂકે, અમારી રજૂઆત કરે, બસ એ જ.